જય હિન્દ, જય ભારત. જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ જામનગર શહેરમાં કે જે હોસ્પિટલ લગતું આપણું ન્યૂઝ છે. જામનગર શહેર કાલાવડ રોડ શાહ પેટ્રોલ પંપ પાસે એક બાળકોનું નિરામય બાળકોનું હોસ્પિટલ છે. તેની કામગીરી અને જનતાને એટલી બધી ખબર નથી કે આ હોસ્પિટલની ખૂબીઓ શું છે, અને આ હોસ્પિટલની જે ખૂબીઓ છે તેની આપણે ચર્ચા કરશી. અને અહીંયા બાળકોનું એટલું બધું સરસ ઈલાજ થાય છે. સાથે સદામભાઈ શેખ છે, તેની સાથે આપણે ચર્ચા કરશી. સદામભાઈ, એ છોકરીને ઘણી હોસ્પિટલ અમે ફેરાવી. મારી છોકરી 29 તારીખમાં અમે એડમિટ કરી હતી. મારી છોકરીને આજે રજા મળી ગઈ છે અને બહુ સરસ રીતે બહુ કામગીરી. મારી છોકરીને ઇન્ફેક્શન, ટાઇફોઇડ ને ડેન્ગ્યુ થઈ ગયું હતું. કોઈ મેં જામનગરની એક હોસ્પિટલ બાકી નથી રાખી. બધી હોસ્પિટલ હું ફરી ચૂક્યો છું. મને મારી છોકરીને કોઈ બાજુ ફેર પડતું નહોતું. આ હોસ્પિટલમાં મારી છોકરીને એડમિટ કરી, પછી મારી છોકરીને સાવ ઘોરા જેવી કરી દીધી ને હાલતી થઈ ગઈ. આજે મારી છોકરીને ઘરે એડમિટ રજા મળી ગઈ છે. મારી છોકરીને બહુ બહુ સરસ છે. આજે આમાં કયો કયો કાર્ડ હાલે છે, કાંઈ એવું? આમાં આયુષ્માન કાર્ડે હાલે છે ને આયુષ્માન કાર્ડ આ લોકો જ કાઢી દે છે. તમને તમારા ના હોય, પેશન્ટ પાસે ન હોય તો આ લોકો જ કાઢી દે છે આયુષ્માન કાર્ડ ને. આયુષ્માન કાર્ડ ને બધી સોનોગ્રાફી, લોહીના રિપોર્ટ, દવા, બધી સારવાર બધું અહીંયા છે. અને બાળકો માટે આ એમ જામનગરનું એક કંઈ તો બહુ જ સારું હોસ્પિટલ છે. જામનગરનું એક નગીનો કહેવાય આ હોસ્પિટલ. અહીંયા વોર્ડ નંબર 11 ને વોર્ડ નંબર 12 બહાર બે લગતું હોય ને 1 લાખ 1.5 લાખની આસપાસ વસ્તી હોય ને કોઈને ખબર ના હોય ને આયુષ્માન કાર્ડ તમારા પાસે ન હોય તો હોસ્પિટલમાંથી જ કાઢી દે છે. જામનગરની આજુબાજુના ગામડાઓના પણ માણસો અહીંયા આવી શકે ને? જામનગર જિલ્લા, આખું જામનગર જિલ્લો 999 ગામ છે, એને પણ બી છૂટ છે. તમે જોડિયા હોય, ધ્રોલ હોય, કાલાવડ કોઈ બી ગામ હોય, અલિયાબાડા હોય, વિંજરકી હોય, કોઈ બી ગામ હોય, તમે આવી શકો છો. તમે એકવાર આવો અહીંયા શાહ પેટ્રોલ પંપ પાસે. ને સાહેબનું કામકાજ બી બહુ સરસ છે. આપણે આગળ સાહેબ સાથે પણ ચર્ચા કરશી. આ હોસ્પિટલની જેટલી આપણે ચર્ચા કરીએ એટલી ઓછી છે. નિરામય બાળકોનું હોસ્પિટલ કે એમાં આજ જે આયુષ્યમાન કાર્ડમાં બાળકોનું સારવાર થાય છે, એ ઘણા ઘરો સુધી આ મેસેજ પહોંચે. આ સમાચારને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. આ ઘરો ઘર આ એક મેસેજ પહોંચે છોકરાઓ સુધી અને છોકરીઓની વાલી મમ્મી પપ્પા સુધી કે આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ઉપર પણ કામ કરી દેવામાં આવે છે. આપણે સાહેબ સાથે ચર્ચા કરશી. હોસ્પિટલ નિરામય બાળકોના ડૉક્ટર સાહેબની અત્યારે આપણે ઓફિસમાં બેઠા છીએ હોસ્પિટલની. તેમની સાથે આગળની ચર્ચા કરશી. સાહેબ, આ હોસ્પિટલ છે તો ઘણા ઘરો સુધી ખબર ના હોય કે જે આયુષ્યમાન કાર્ડ છે એ પણ અહીંયા ચાલે છે ને બાળકોની સારવાર થાય છે. તો આ ઘર સુધીના મેસેજ એક પહોંચે મમ્મી પપ્પા સુધી, એના વિશે તમે કાંઈક તમારી હોસ્પિટલ વિશે બે શબ્દ કહો. નમસ્કાર, હું ડૉક્ટર જીતેન્દ્ર નડિયાપરા, બાળરોગ નિષ્ણાત છું અને છેલ્લા 1 વર્ષથી આ જે નિરામય બાળકોની હોસ્પિટલ છે એની સાથે જોડાયેલો છું. હવે આપણે વાત કરીએ કે અહીંયા શું શું સર્વિસ મળે છે, સેવાઓ મળે છે. તો પહેલું આપણે જે પ્લસ પોઈન્ટ છે એ છે કે એક તો રાહત દરે સેવાઓ, એટલે કે ઓપીડીનો ચાર્જ જે અન્ય હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ હોય એના કરતાં ઓછો છે. પ્લસમાં લેબોરેટરીની સુવિધાઓ અને જે કાંઈ અધર ડાયગ્નોસ્ટિક્સ છે, માનો કે અધર બીજી કંઈ તપાસ કરવાની હોય તો તમામમાં દવાઓમાં પણ અમે 20% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે સરકારશ્રી દ્વારા જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેને PMJY આયુષ્માન યોજના કહેવાય, એ આપણે હોસ્પિટલમાં કાર્યરત છે. અને એમાં આર્થિક રીતે નબળા પરિવારો છે એમના બાળકોને દાખલ કરી
ખાસ કરીને આયુષ્યમાન યોજનાનો લાભ આપીએ છીએ. અહીં આપણે 0 થી 18 વર્ષ સુધીના બાળકોને દાખલ કરી અને એની સેવા કરીએ છીએ, એને સારવાર આપીએ છીએ. તેમજ આપણે આ જે નિરામય બાળકોનું હોસ્પિટલ છે એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જેનું નામ છે નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર, અને એના દ્વારા સંચાલિત છે. અહીં આપણે આશરે 10 કે 12 જણાનો સ્ટાફ છે. જે હોસ્પિટલ છે એ 24 કલાક કાર્યરત હોય છે, અને હું પોતે અહીંયા ઓપીડી ટાઈમમાં, એટલે કે 9 થી 1 અને 5 થી 8 અમારો ઓપીડી ટાઈમ છે. તેમજ ઇમરજન્સી સારવાર પણ અમે અહીંયા કરીએ છીએ. અને એક આપણે અન્ય હોસ્પિટલો કરતાં જે આપણે વિશિષ્ટ સેવા આપીએ છીએ એ આપણે કુપોષણ ઉપર આપીએ છીએ. માનો કે જે બાળકો લાંબા સમયથી આ બરાબર રીતે ખોરાક લેતા ન હોય, જે બાળકનું વજન બરાબર વધતું ન હોય, તો એવાને આપણે અતિ કુપોષિત કેટેગરીમાં આવે છે કે નહીં એની આપણે નોંધ કરી અને પછી એને આપણે ઇન્ડિયન એકેડેમિક ઓફ પીડિયાટ્રિક અને ગવર્મેન્ટ ગાઈડલાઇન મુજબ એને આપણે સારવાર આપીએ છીએ, અને એ આખી સારવાર છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મુફ્ત મળે છે. સાહેબ, એવા કેટલાક બાળકોને આજ સુધીના હોસ્પિટલમાંથી સારવાર મળી છે ને સારા થઈ ગયા? અમે 1 વર્ષમાં આજે અમે વિશિષ્ટ સેવા આપીએ છીએ એના અનેક ચમત્કારો જોયા છે, ચમત્કારિક પરિણામો જોયા છે, કે જેમાં ઘણા પેરેન્ટ્સ છે એ બાળકોથી જે આ પ્રકારની કમ્પ્લેન છે લઈને આવે છે તો નિરાશ હોય છે કે ભાઈ મારા બાળકોને કંઈ ખાતા નથી, એનું વજન બરાબર વધતું નથી. તો એની સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક ઢબે આપણે તપાસ કરી સારવાર આપી અને આપણે એને ખોરાક લેતા કરેલા છે, એને કુપોષણમાંથી બહાર કાઢ્યા છે. તો એવા આશરે 41 બાળકો હશે કે જેને આપણે કુપોષિતમાંથી મુક્ત કરેલા છે, અને બાળકો અત્યારે વ્યવસ્થિત ટ્રેક ઉપર આવી ગયા છે. સાહેબ, બીજા નંબરમાં કોઈ પાસે આયુષ્યમાન કાર્ડ ના હોય તો એને કયા કયા ડોક્યુમેન્ટ લઈ અને તમારી હોસ્પિટલ આવે તો આપ જ કાઢી દેશો અહીંયા આપણી હોસ્પિટલમાં? આપણી હોસ્પિટલની અંદર ડે ટાઈમમાં જે આરોગ્ય મિત્ર હોય, એટલે કે જે પીએમજે માટેના જે ઓપરેટર ભાઈ હોય છે એ સેવા આપે છે. અને જેની પાસે આયુષ્યમાન કાર્ડ નથી તો એવા પરિવારોને આવકનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર વગેરે જેવા આધાર પુરાવો લઈ આવે તો લગભગ 1 કે 2 દિવસમાં આયુષ્યમાન કાર્ડ મોટે ભાગે નીકળી જતું હોય છે. અને અન્ય વસ્તુ એ કે માનો કે કોઈની પાસે આયુષ્યમાન કાર્ડ નથી તો જો આયુષ્યમાન કાર્ડ સિવાયના કેસોમાં જેને દાખલ થવું છે તો એનો બી ચાર્જ તદ્દન વ્યાજબી છે, એટલે કે રાહત દરે છે. તો 1 દિવસનો ચાર્જ 1800 રૂપિયા છે. એમાં દવાઓ, રિપોર્ટ્સ, ઇન્જેક્શન્સ, બાટલા બધું આવી જાય છે, અને કાર્ડ નીકળી જાય પછીની સારવાર આખી મુફ્ત મળે છે. સાહેબ, આ કોઈ પણ મમ્મી પપ્પાનું આયુષ્યમાન કાર્ડ હોય તો તેમાં આ બાળકોના નામ એ લોકો ચડાવી લે તો ચાલે? હા, એમાં આપણે અલગથી અમે આરોગ્ય મિત્ર રાખેલા છે એ તમને એના વિશે વધુ જણાવશે. 5 વર્ષથી નાનું બાળક છે તો એના માતા કે પિતાનું આયુષ્યમાન કાર્ડ ચાલે છે, એના ઉપર અમે મુફ્ત સારવાર આપી શકીએ છીએ. 5 વર્ષથી ઉપરનું બાળક છે તો એના માટે બાળકનું અલગથી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકીએ છીએ. તો આપણે જોયું કે આ હોસ્પિટલનું કામ એટલું, જેટલી આપણે તારીફ કરી હોસ્પિટલની એટલી ઓછી છે, અને ઘણી જનતા સુધીના હોસ્પિટલનો મેસેજ એક નથી પહોંચ્યો. તો આ વિડીયો વધારેથી વધારે શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો ઘરોઘર પહોંચાડો કે જેના મમ્મી પપ્પા અને બાળકો સુધી ના પહોંચે, ને જેને પણ સારવારની જરૂર છે રાહત દરે, અને જે આયુષ્યમાન કાર્ડમાં જે લાભાર્થી છે, જે સરકાર દ્વારા આ યોજના ચાલે છે તેમાં અહીંયા બધી જ ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી દેવામાં આવે છે. આપણે સાહેબ સાથે ચર્ચા કરી, સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે બહાર જઈ અને પેશન્ટ સાથે પણ ચર્ચા કરશી. આપણી સાથે અહીંયા પેશન્ટ છે, બાળકો, તેમના પપ્પા છે, તેમની સાથે આપણે ચર્ચા કરશી. આપ ક્યાંથી આવ્યા છો? હર્ષદ મિલની ચાલી. આપનું નામ? વિજય જગદીશ. શું કહેવા માંગશો? આપને કેવી છે અહીંયાનું કામ, સ્ટાફનું કેવું લાગ્યું હોસ્પિટલ? કામ સોલિડ છે સર, બોલો ને સર. સોલિડ છે કામ. આમાં હું 5 વર્ષથી આવ્યા રાખું છું. 3 બાળક છે મારા, એક બાબો, 2 બેબી. બરાબર. આયુષ્યમાન કાર્ડમાં બધું સર્વિસ સારું છે, ચાર્જે ઓછું છે. આયુષ્યમાન કાર્ડ પણ અહીંયા હાલે છે? હા, અહીંયા હાલે છે સર. એટલે આ એક જનતા સુધી મેસેજ પહોંચાડવો જરૂરી છે. હા, ઓકે. આપ જોઈ શકો છો પેશન્ટ બેઠા છે, તેની સાથે આપણે ચર્ચા કરશી. આપનું નામ? સાદિલ હુનરદર. શું અહીંયા હોસ્પિટલે આવ્યા, હોસ્પિટલનું કામ કેવું છે? બહુ સારું છે. રિપોર્ટ કે બધું જ્યાં આયુષ્યમાન કાર્ડમાં જ થઈ જાય છે અહીંયા. આયુષ્યમાન કાર્ડ? હા, બધું અહીંયા એની કાર્ડમાં જ થઈ જાય, એટલે વ્યાજબી ને બધું રાહત દરે થઈ જાય. એટલે આયુષ્યમાન કાર્ડમાં થઈ જાય છે તો કાંઈ પૈસા ભરવાના જ નહીં? ના ના, જરાય નહીં. બધું પણ નહીં. હા, સારવાર બધી વ્યવસ્થિત થઈ જાય.
હોસ્પિટલ ને સાહેબ કેવા છે બેન? સાહેબ બહુ સારા છે. એને પહેલા અમે એક બચ્ચાને અમારાને દાખલ કર્યો હતો ને તો એનાથી અમને બહુ સારું થઈ ગયું. અને આ મેસેજ જ્યાં જ્યાં સુધી ના પહોંચ્યો ત્યાં સુધી પહોંચે ને હા પહોંચે, તો બાળકોને રાહત થઈ જાય, હા, ઈલાજ થઈ જાય. જે વાલીઓને ખબર ના હોય હા, ગરીબ માણસ હોય એને અહીંયા ICU માં હાથમાં લાભ. ના બહુ સારું અહીંયા કામકાજ ચાલે છે એટલે તમે આવ્યા છે અહીંયા આને લઈને બચ્ચાને અમારે. પેશન્ટ દાખલ છે તેમની સાથે પણ ચર્ચા કરશી. આ એક વાત તો એ છે કે આ હિન્દી બોલે છે તો તેની સાથે હિન્દીમાં આપણે ચર્ચા કરશી. આપ कहाँ से आए हो? यूपी से। यूपी से आए हो? यूपी से आए हो? इधर किधर रहते हो? सेंट्रल राधिका स्कूल। हाँ, राधिका। आपका नाम क्या है? प्रिंस यादव। ये हॉस्पिटल में कैसा लगा काम? बढ़िया लगा, मतलब साफ सफाई बढ़िया है, मतलब फ्रेश सब अच्छा लगा आकर। आप जो काम करवा रहे हो आयुष्मान कार्ड में करवा रहे हो किसमें करवा रहे हो? नहीं, ऐसे ही ऐसे मतलब ही। हाँ, क्या हुआ था आपके लड़के को? मतलब लड़की है लड़का? लड़की है। लड़की है। क्या हुआ था? उल्टी हो रही थी और बुखार है इनको। हाँ, तो कब आए इधर? अभी 2 घंटे 3 घंटे पहले। तो आपको किसने बताया कि ये हॉस्पिटल पे जाओ या ये करो? मतलब आए थे तो इधर ही, मतलब बच्चे वाला हॉस्पिटल है तो अच्छा, मतलब इधर आए तो अच्छा भी फील हुआ। हाँ, अच्छा साफ सफाई ये सब। आप क्या कहना चाहते हो? बहुत अच्छा है। यहाँ पे 2-3 दिन पहले आए थे, यहाँ पे सब कुछ देखी इसलिए यहाँ पे एडमिट की अपने बच्ची को। हाँ, और यहाँ के डॉक्टर कैसे हैं? बहुत अच्छे हैं। उनका रवैया? बहुत बढ़िया है। हाँ, बहुत बढ़िया है। अच्छे से बोलना, सब अच्छे से समझाना, सब कुछ अच्छा लगा उनका। हाँ ये जो ये ट्रस्ट का हॉस्पिटल है उसका काम बहुत अच्छा है। हाँ, बहुत अच्छा है। रिजनेबल दाम में हो रहा है सब हाँ, सब बढ़िया हो रहा है। આપ જોઈ રહ્યા છો આપણે ચર્ચા કરી જે પેશન્ટ દાખલ છે તેની સાથે અને જેટલા ઘર સુધીના મેસેજ પહોંચાડે આ જનતાના હાથમાં છે. મોબાઈલ તમારા હાથમાં છે. યુટ્યુબની અંદર આ વિડીયો જોઈ અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને શેર કરતા ના ભૂલતા. જેટલા પણ ઘરો સુધીના મેસેજ પહોંચે ત્યાં સુધી પહોંચાડજો કેમ કે આ સુવિધા આપણા ભારત દેશના હર નાગરિક એ લેવી જોઈએ એકવાર. ક્યાંય પણ કોઈના બાળકો બીમાર થાય છે તો જીજી હોસ્પિટલને હું હેરાન થાય છે પણ આ પણ એક હોસ્પિટલ છે કે અહીંયા આયુષ્યમાન કાર્ડ ચાલે છે. આ એક મોટો બેનિફિટ કહેવાય. ઘણા માણસોને ખબર નથી કે આયુષ્યમાન કાર્ડ બાળકોમાં નથી ચાલતું પણ આયુષ્યમાન કાર્ડ પણ બાળકોમાં પણ ચાલે છે. જામનગરનું સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ. વાત મુદ્દાની કે આયુષ્યમાન કાર્ડ એવું નથી મોટાઓમાં જ ચાલે છે પણ નાના બાળકોમાં પણ ચાલે છે. એટલે આ એક સચોટ સત્ય છે. જેટલા ઘરો સુધી પહોંચે ત્યાં સુધી ભારતની જનતા આ વિડીયોને પહોંચાડો વિડીયોના માધ્યમથી. અને કોઈ પણ બાળક હોય આપ જોઈ શકો છો કોઈ પણ બાળક હોય તો તેને સારવાર અહીંયા બહુ જ સારી રીતે મળે છે. અને તમે ખુદ આવી અને એકવાર આ હોસ્પિટલની વિઝિટ કરો અને હોસ્પિટલમાં આવી અને જુઓ કે કેવી સારવાર મળે છે. એવું નથી કે અમે ન્યૂઝવાળા અમે સાહેબ પાસેથી કે હોસ્પિટલ પાસેથી 2000 કે 5000 લઈ અને એમની જાહેરાત કરી છે. આ એક ભારતની જનતાના હિતમાં અને નાના છોકરાઓના હિતમાં જે પરિવાર છે સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ હર હંમેશ જનતાની સાથે રહીએ છે અને જનતા માટે આ વિડીયો બનાવેલો છે. કોઈ સાહેબ પાસેથી અમે 1000-500 રૂપિયા કે કવર લીધો નથી. આ એક ભારતની જનતા સુધીના મેસેજ પોગે અને જેટલા પણ અહીંયા લાભ લઈ શકે બસ એનાથી વધુ અમને કાંઈ જોતું નથી સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝની ટીમને. કેમેરામેન સદામ શેખ સાથે બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ. જય હિન્દ.